આપણે નિશાનીનો ઉપયોગ કરી અને સરવાળા બાદબાકી કેવી રીતે કરવા અગાઉનો વિડીયો જોયો તો આજે એક્સ્ટ્રા દાખલામાં થોડીક મોટી રીત જોઈએ. પહેલો દાખલો છે -1 + 4 - 3. તો સૌપ્રથમ આપણે પહેલા બે આંકડા ધ્યાનમાં લેવાના. એની નિશાની શું થાય જોવાનું. જો ઓછે વત્તે ઓછા, જો ઓછે વત્તે શું થાય ઓછા, ઓછા એટલે કે બાદબાકી. તો 4 માંથી 1 બાદ કરો તો કેટલા આવશે 3. હવે બે માંથી મોટું કોણ તો કે 4, એની નિશાની વત્તા તો એ વત્તા. 3 ની આગળ કાંઈ નિશાની ન હોય એટલે આપણે વત્તા લખવાના થાય. અને પાછળ હજી કોણ છે તો કે -3. તો 3 માંથી 3 જાય તો 0. બીજો દાખલો આપણે જોઈએ -5 - 1 - 9. હવે પેલા આપણે શું કરવાનું, આ બે છે ને એનું સાદુરૂપ આપવાનું. 5 ની નિશાની ઓછા, 1 ની નિશાની ઓછા, તો ઓછે ઓછે વત્તા. જો અહીંથી ખબર પડે ઓછે ઓછે વત્તા, ઓછે ઓછે વત્તા, વત્તા એટલે આપણે સરવાળો કરવાનો થાય. 5 માં 1 ઉમેરો તો કેટલા થાય 6. બે માંથી મોટું કોણ 5, એની નિશાની માઇનસ, તો અહીંયા માઇનસ. હવે પાછળ હજી શું હતું તો કે -9. બરોબર. હવે શું કરવાનું, હવે આ બે ની નિશાની જોઈએ ને ફરી પાછું સાદુરૂપ આપવાનું. તો ઓછે ઓછે વત્તા, જો ઓછે ઓછે વત્તા, વત્તા એટલે સરવાળો કરવાનો. ઓછે ઓછે વત્તા, વત્તા એટલે સરવાળો. 9 માં 6 ઉમેરો તો કેટલા થાય 9 ને 6 15. બે માંથી મોટું કોણ તો કે 9, એની નિશાની માઇનસ, તો અહીં શું થાય માઇનસ. એટલે આનો આખાઈનો જવાબ શું થશે -15. ત્રીજો દાખલો જે છે -10 - 1 + 5. આનો જવાબ શું આવે એ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનું છે.